ભારત સરકારના સ્વવસ્તી ગણતરી 2027 અભિયાન હેઠળ સુરતના સાંસદ મુકેશ દલાલે આજે પોતાના કાર્યાલયથી ઓનલાઈન પોર્ટલ પર પોતાની વિગતો ભરી નાગરિકોને ડિજિટલ સ્વગણતરીમાં જોડાવા અનુરોધ કર્યો. ભારત સરકારના સ્વવસ્તી ગણતરી 2027 અભિયાન હેઠળ સુરતના સાંસદ મુકેશ દલાલે પોતાના કાર્યાલયથી ઓનલાઈન પોર્ટલ પર પોતાની વિગતો ભરી નાગરિકોને ડિજિટલ સ્વગણતરીમાં જોડાવા અનુરોધ કર્યો હતો. તારીખ 17 થી 31 મે 2026 દરમિયાન ચાલનાર આ અભિયાનમાં નાગરિકો ઘરે બેઠા સાચી અને સંપૂર્ણ માહિતી નોંધાવી શકશે. સાંસદે જણાવ્યું કે વસ્તી ગણતરીના આંકડા આધારે આરોગ્ય, શિક્ષણ, રોજગાર જેવા ક્ષેત્રોમાં આયોજન થાય છે. તેથી સચોટ માહિતી આપવી દરેકની જવાબદારી છે. સાથે તેમણે ઓટીપી કોઈની સાથે શેર ન કરવા અને સતર્ક રહેવાની અપીલ કરી હતી. આ પ્રસંગે એડિશનલ સિટી સેન્સસ ઓફિસર રાકેશ મોદી સહિત મહાનગરપાલિકાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. તારીખ 17 મે થી તારીખ 31 મે દરમિયાન ભારત સરકાર દ્વારા એક અતિ મહત્ત્વના કાર્યક્રમ વસ્તી ગણતરીની શરૂઆત થઈ રહી છે. આજે મેં મારી અને મારા કુટુંબની વસ્તી ગણતરી પૂર્ણ કરી છે. વસ્તી ગણતરીના આધાર પર ભારત સરકાર અને રાજ્ય સરકાર લોકહિતની જે યોજનાઓ છે, શિક્ષણ અંગેના નિર્ણયો, આવાસ અંગેના નિર્ણયો, આરોગ્ય વિષયક યોજનાઓ, અનેક પ્રકારની યોજનાઓ આ માહિતીના આધાર પર બનતી હોય છે. મારી સુરત શહેરના સૌ નાગરિકજનોને અપીલ છે કે આપ આ વસ્તી ગણતરીના કાર્યક્રમમાં આપ સાથ સહયોગ કરો ને આપના દ્વારે જ્યારે વસ્તી ગણતરીની ટીમ આવે છે ત્યારે તે લોકોને સાચી અને સચોટ માહિતી આપી રાષ્ટ્ર નિર્માણના કાર્યક્રમમાં આપ સહયોગ કરો. આ પ્રક્રિયા દરમિયાન આપના મોબાઈલ પર જે પણ કોઈ ઓટીપી આવે છે તે આપે કદી પણ કોઈને શેર કરવાનો રહેતો નથી. ઉપરાંત અગર આપ જો ઓનલાઈન ફોર્મ ભરો છો તો એમાં જો ધારો કે કોઈ ક્ષતિ રહી જાય છે તો તેમાં પણ ચિંતા કરવાની આવશ્યકતા નથી, એ સુધરી શકે છે. આથી મારી સુરત શહેરના સૌ નાગરિકજનોને અપીલ છે કે આપ આ વસ્તી ગણતરીના અતિ મહત્ત્વના કાર્યક્રમમાં સાથ સહયોગ કરો. ક્યાં તો પ્રત્યક્ષ ટીમમાં ત્યાં ફોર્મ ભરો અથવા આપનું ફોર્મ ઓનલાઈન ભરીને રાષ્ટ્ર નિર્માણના કાર્યક્રમમાં આપનો સહયોગ કરો.